નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર છે માતાજીના દર્શનાર્થે પહોંચ્યું છે. માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે જ કરવામાં આવે છે. પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ધામે ધૂમે મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મંદિરના ચાચર ચોકમાં વિવિધ કાર્યક્રમો છે તે પણ ગોઠવવામાં આવતા હોય છે. ગબ્બર શાશ્વત જ્યોતનું એક ભાગ લાવીને માતાજીને હાથી પર સવાર કરીને અંબાજીની પરિક્રમા કરાવવામાં આવે છે. શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે અને આ શોભાયાત્રામાં 30થી વધુ વિવિધ ઝાંખીઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. હાથી, ઘોડા, તોપો, બગી અને બેન્ડ સહિત વાજતે ગાજતે ઝાંખીઓનું આકર્ષણ છે તેની આખી યાત્રા કાઢવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાતા હોય છે અને મા અંબાના નાદથી આખું અંબાજી છે એ ગુંજી ઉઠે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના પ્રાગટ્ય દિવસના મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા હવન પણ કરવામાં આવે છે અને મંત્રોના જાપ સાથે પૂજા કરવામાં આવે છે. નમસ્કાર.